તો ચાલો મિત્રો અમે જઈએ છીએ વોટ દેવા. ચાલો મિત્રો મતદાન કરવા તો અમે જઈએ છીએ મતદાન કરવા. મિત્રો તો હું આજે આવ્યો છું આકોલાળી પ્રાથમિક શાળામાં જે મતદાન કરવા. આ શું છે? મસ્ત મજા તાવડીનું બનાવેલું. તાવડી બનાવેલી છે. તાવડીમાં કલરનું પેન્ટિંગ કર્યું. હા, કલરનું પેન્ટિંગ કરેલું છે. જોજો મિત્રો, ધોરણ 8ના વિદ્યાર્થી બાલિકાઓએ કરી. જય માતાજી, જય ગુરુદેવ મિત્રો. તો હવે જો આપણે સવારમાં મોર્નિંગમાં ફ્રેશ થઈ ગયા છીએ અને આજે છે બધાને રજા. અમારા કિનલબેનની બધા આજ ઘરના બધા સભ્ય સૂતા છે કારણ કે આજ રજા છે એટલે બધા આનંદમાં છે. અને આજ છે 7 તારીખ. તમને બધાને ખબર છે આજ શેની રજા છે એટલે માટે મારે તો કાંઈ કહેવાનું હોય નહીં. અને હાલો તો તમને પછી હું આવી ગયો છું મારી શેરીમાં અને મારી શેરીમાં જે છે ગૌ માતા. ગૌ માતાનો કોઈ નિયમ છે અહીંયા આવવાનો. ચાલો તો છોકરા પણ અહીંયા બેટ દડે રમે છે, તમને દેખાડીશું. જો આ બધા છોકરા લાવો રુદાલો બેટ દડો રમી. હાલો બેટ દડો લાવો બધા. છોકરા તો બધા સિક્સરો મારે છે. ચાલો મિત્રો, તો અમે જઈએ છીએ આજ વોટિંગ કરવા. વોટિંગ કરવાનો સમય થઈ ગયો છે અને મારી સાથે પણ આવે છે વોટ કરવા આ મેડમ. તો આપણે શા માટે મતદાન કરવો જોઈએ? મારો એક મત ભારતના ભવિષ્ય તક, મારો એક મત બાળકના શિક્ષણ તક, એ માટે મતદાન કરવા જવાનું છે. તો હાલો બધાએ મતદાન કરવા. ચાલો મિત્રો, તો અમે મતદાન કરવા જઈએ છીએ. તમે પણ અવશ્ય મતદાન કરજો. મતદાન કરવું બહુ જરૂરી છે અને કિંમતી વસ્તુ છે કે ભારતનું ભવિષ્ય સુધરે છે. એટલા માટે ચાલો મિત્રો અમે જઈએ છીએ વોટ દેવા. ચાલો મિત્રો મતદાન કરવા તો અમે જઈએ છીએ મતદાન કરવા. ચાલો તો અમે આંગણવાડીવાળા બેન અમને મતદાનનું કહેવા આવ્યા હતા તો અમે મતદાન કરશું. મતદાન કરવા જાયજો. અમે તમને કહેવા આવ્યા છીએ 100% મત થવું જોઈએ અને એકબીજા સાથે લેતા જજો. આડોશી પાડોશીને તમે પણ જાયજો, બીજા બધાને લેતા જજો. મેં પણ મતદાન કરી દીધું છે. જુઓ, અવશ્ય મતદાન કરી દીધું છે. ચાલો મિત્રો, તો મેં વોટિંગ કરી લીધું છે મારી આંકોલાળીની પ્રાથમિક શાળામાં. અત્યારે મતદાનની અવશ્ય કામગીરી શરૂ છે, જોઈ લેજો બધા. આ રૂમમાં મારું વોટિંગ હતું. અહીંયા વોટિંગ કર્યું છે. અહીંયા બધા સાહેબો વોટિંગમાં છે. સ્લીપ નંબર, રસીદ નંબર જે કાંઈ પણ હોય એની અહીંયા કામગીરી ચાલે છે. અંદર મતદાન મથકમાંથી બધા મતદાન દઈને બહાર આવે છે. અમારે 2 કર્મચારી કોને અરે હજી ઠેકાણા ન થયું. ઓલાને ફોન કરીને બોલે મને ભૂત કરવા આવો કોક મને ચૂંટણીમાં પ્રસાર કરવા ડબલ કામ કરે છે. છોકરાને કામ કરીએ તો ઉપાધિ, ન કરીએ તો ઉપાધિ. કરોડો રૂપિયા 6 વાગે સીધા 3 લાખ. ચાલો મિત્રો, તો હું આજે આવ્યો છું આકોલાળી પ્રાથમિક શાળામાં જે મતદાન કરવા આવ્યો હતો. પણ જ્યાં મતદાન કરવા આવ્યો તો સાહેબને પૂછ્યું કે ભાઈ હોલની ચાવી હોય તો જ્યાં 8મા ધોરણમાં વિદાય સમારંભનો કાર્યક્રમ હતો જ્યાં મારી દીકરીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમની વસ્તુ તે દી તો અમને નહોતી દેખાડી એને, પણ આ જે હોલમાં અમે તમને વસ્તુ દેખાડીશું. તો ચાલો જોઈજો. આ શું છે? મસ્ત મજા તાવડીનું બનાવેલું. તાવડી બનાવેલી છે. તાવડીમાં કલરનું પેન્ટિંગ કર્યું. હા, કલરનું પેન્ટિંગ કરેલું છે. જોજો મિત્રો, ધોરણ 8ના વિદ્યાર્થી બાલિકાઓએ કરેલું છે આ બધું. પેનના ખાલી ડબલા. હા, કેનના ખાલી ડબલામાં એને પણ કરેલું છે. આ બધું જોજો. ધોરણ 8ના વિદ્યાર્થીઓ વિદાય સમારોહ.
તમે જોજો બધાય. જો આ રંગીન તાવડી જ બનાવી છે. આ છોકરા કેટલા દિવસથી મહેનત કરતા હતા કે આજ એની મહેનતને અમને તમને દેખાડવા મળી છે. બાકી કોઈ હજી આ વસ્તુ દેખાડી નથી. છોકરા પણ દેખાડતા નહોતા. અમારી સરપ્રાઈઝ વસ્તુ છે એમ કહેતા હતા. પણ આજ અમે મતદાન કરવા આવ્યા ને સાહેબ પાસે અમે રજા લીધી છે કે ભાઈ અમે એ રૂમમાં આજ દેખાડવા જ આવી એમ. તો સાહેબે પણ અમને રજા આપી છે આજ. મસ્ત મસ્ત મટકુડા બનાવ્યા છે. આ નવા ચોપડા છે. જો મિત્રો આ છે અમારો પ્રાર્થના હોલ. આ બધાય બાળકો અમારે અહીંયા ભણે છે. આ કોમ્પ્યુટર લેબ છે. આ કોમ્પ્યુટર લેબ છે. અહીંયા બધા બાળકો. આ પ્રાર્થના હોલ છે. 700-800 બાળકો પ્રાર્થના કરીએ કેવડો હોલ છે અહીંયા. આ છે અમારા ભોલાભાઈ. ભોલાભાઈ હવે નવમાં તમારે ક્યાં ભણવા જવાનું છે? લોંસડા. હા. હવે 8મું તમારે કેવું રહ્યું? મસ્ત. મસ્ત રહ્યું ને? ફોર્મ ભરી દીધા છે? નહીં. બાકી છે હજી? હા. તે તો લોંસડા ફાઇનલ કરી નાખ્યું છે જવાનું? હા. તે તો અમારા ભોલાભાઈ પણ જો લોંસડા જવાના છે. લોંસડા એને ફોર્મ સબમિટ કરી દીધું છે. એને ફાઇનલ કરી લીધું છે. જો મિત્રો આ મારી શાળા છે. જ્યારે હું આ શાળામાં અભ્યાસ કરતો ત્યારે એક પણ ઓરડો આવો હતો નહીં. અમે નળિયાવાળી સ્કૂલમાં અભ્યાસ કરેલો છે અને સ્કૂલની અંદર આવો એક પણ વૃક્ષ નહોતું. અમે વૃક્ષમાં બહુ મહેનત કરી પણ વૃક્ષ અમારાથી ઉછેરાતા જ નહીં. જોઈ જુઓ તમે અત્યારના બાળકોએ કેટલી મહેનત કરી છે. સાહેબોએ કેટલી મહેનત કરી છે. વૃક્ષ કેટલા ઘટાદાર સ્કૂલને બનાવી દીધી છે. વાતાવરણને અનુકૂળ લાગે એવું જ વાતાવરણ અત્યારે અમારી સ્કૂલમાં છે. સરસ મજાના સુવિચાર લખેલા છે. જો તમે પણ વાંચી શકો છો. ચાલો મિત્રો તો હવે પડી ગઈ છે સાંજ અને સાંજનો સમય થઈ ગયો છે અને અમારા પિન્સુબેન ધૂપ દીવો કરવા મળ્યા છે. તો પિન્સુબેન અમારે હનુમાન ચાલીસા બોલે છે અહીંયા. અને અહીંયા અમારા કિનલબેન શું બનાવો છો કિનલબેન? હે થેપલા. એટલે અમારા કિનલબેન ને તો થેપલા આવડી ગયા છે. હાલો બધાય આ વિડીયો અહીંયા પૂરો કરવી સીવી. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો કાલે મળશું નવા બ્લોગમાં. જાવજી બાય.